અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની આ ઘટના ટિહરીમાં વાદળ ફાટતા ભારે તારાજી છે। ટિહરીમાં 3 લોકો લાપતા થયા છે। શોધખોળ હાથ ધરવામાં આવી છે। કેદારનાથના ભીમબલીમાં પણ કંઈક આ પ્રકારની જ પરિસ્થિતિ છે। ભારે વરસાદથી કેદારનાથના પદયાત્રાના રૂટને નુકસાન પહોંચ્યું છે, તો યાત્રાળુઓને સુરક્ષિત સ્થાન પર રોકવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। ઉત્તરાખંડમાં ભારે તબાહી વચ્ચે હવામાન વિભાગનું રેડ એલર્ટ। હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ આ યાત્રા છે તેને રોકી દેવામાં આવી છે। વાતાવરણને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા રોકવામાં આવી છે। તો ચારધામ યાત્રાનો જે રૂટ છે તે પણ ક્ષતિગ્રસ્ત થયો છે અને જે યાત્રાળુ છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા છે અત્યારે તો હાલ બંધ કરી દેવામાં આવી છે। ટિહરીમાં વાદળ ફાટતા ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ અને આ બધાની વચ્ચે જે ત્યાંની નદી છે બિયાસ નદી એ ગાંડીતુર બની છે, ઉફાન પર છે આ બિયાસ નદી। તેના વહેણની સાથે જે પણ આવી રહ્યું છે તેને લઈને વહી રહી છે। ઉત્તરાખંડના કેદારનાથમાં ચારધામ યાત્રિકો ફસાયા છે। પહાડો પર ફસાયા મોટી સંખ્યામાં પદયાત્રિકો। ભીમબલીના રસ્તા પર યાત્રિકો ફસાયા છે। એસડીઆરએફની એક ટીમ છે ત્યાં પહોંચી છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આ યાત્રિકોનું। તમામ યાત્રિકોને પહાડ પર રસ્તો બનાવીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો જુઓ, ચારધામની યાત્રા પર જે લોકો ગયા છે, કેદારનાથમાં લોકો જે રૂટ છે એ રૂટ આ વાદળ ફાટવાને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે અને લોકોને બચાવવામાં આવ્યા છે। એરફોર્સ છે તેના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સતત જે પહાડો છે તેમાં રસ્તો બનાવીને જે યાત્રિકો છે તેમનું એસડીઆરએફની ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે। તો યાત્રિકો છે તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા જ્યારે તેઓ ફસાઈ ગયા હતા। એસડીઆરએફની ટીમ છે તેની કામગીરી આપ જુઓ। પહાડ પર રસ્તો બનાવ્યો છે અને રસ્તો બનાવીને આ જે યાત્રિકો ફસાયેલા હતા તેમને એક પછી એક સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યા છે। આ જુઓ, ચારધામ યાત્રાનો જે રૂટ છે ને ખાસ કરીને ભીમબલીનો જે રસ્તો છે કેદારનાથ તરફ જવાનો, મોટી સંખ્યામાં ત્યાં યાત્રિકો છે ફસાયેલા છે। એસડીઆરએફની ટીમ રસ્તો કરીને પહાડમાંથી તે લોકોને બહાર કાઢી રહી છે। તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જતા રહો ઝી 24 કલાક।